હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. હે મીંઢોળ બાંધીને માલણ મારી માંડવે બેઠા, હે મને દિલની કરી ના કોઈ વાત, પલમાં છોડી દીધો રે મારો સાથ. હે કઠણ કાળજાના ગોરી તમે કેમ રે બન્યા, મીઢોળ બાંધીને માલણ મારી માંડવે બેઠા. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે અમારી વ્લોગ ચેનલમાં તમને સરસ મજાના ગીતો, ગરબા બધું જ સાંભળવા મળશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો ફ્રેન્ડ્સ, હવે ટાઈમ થઈ ગયો છે નાહવાનો, કારણ કે હજુ હું નાહ્યો નથી ને તમારા માટે વ્લોગ શરૂ કરી દીધો છે અને સરસ મજાનું ગીત પણ તમને સંભળાવી દીધું. અને હવે હું ફટાફટ નહીં લઉં, કારણ કે કામો પણ ઘણા છે. સવારમાં બધા કામ પૂરા થઈ જાય એવી હું ઈચ્છા ધરાવું છું, પરંતુ ઘણા બધા કામો છે એટલે આખા દિવસમાં પૂરા થાય એમ નથી. થોડા કામ પૂરા કરીશ અને બીજા કામો આવતીકાલે. તો હું ફટાફટ નહીં લઉં. ગુડ મોર્નિંગ બોલો તો ખરા. ગુડ મોર્નિંગ બોલવામાં અહીં આવ્યા પછી પહેલો તમારો આ વ્લોગ છે. પિયરમાંથી સાસરીમાં આવ્યા પછી તમારો પહેલો વ્લોગ છે અને ગુડ મોર્નિંગ હું કહું છું. તમારી બરાબર મોર્નિંગ થઈ ગયું, કામ બી બધું પતવાયું, પણ ઊંઘતા ટામેટા કાપું છું. કેમ ઊંઘતા એટલે ઊંઘ પૂરી મળી નથી એવું છે? ત્યાં લેટ ઉઠતી હતી હું અને અહીં વહેલું ઉઠવું પડે. તો વહેલા તો ઉઠવું પડે. અને એમાંય પાછું અધૂરામ પૂરું તમે એમ કીધું કે આજે એટલા બધા કામો છે, 3-4 કામ ઘણી બતાયા, 4-5, એટલે મને ટેન્શન થઈ ગયું કે આજે ને આજે એટલા બધા કામો થશે કે નહીં. એટલે એ કામોમાં તને ઇન્વોલ્વ નહીં કરું. થશે ખરા. તને ક્યાંક જરૂર પડશે ત્યાં લઈ જઈશ, બીજા કામો હું કરી લઈશ. તો મારું તો જેવું ઠેકાણું કે છે, ભલે ને પાછળ ફરશે મારી. અરે આમાંય પાછળ તો ફરજ જ ને મારી. તું ક્યાં આગળ ફરજ મારી પાછળ તું ફરે છે ને બકા. તમે મને 3-4 કામો ઘણી બતાયા, હજી તો હું ઊંઘમાં છું. ના જાગી જા. એટલે હું ટેન્શનમાં આવી ગઈ. જાગી જા, ઊંઘવાનું નથી. આપણે બધા કામો પૂરા કરવાના છે. અને આ ટામેટા શું બનાવવાનું? ટામેટા દેવભાઈ માટે ટામેટાની ચટણી બનાવું છું. ઓહો, એની ફેવરિટ છે. તો મારી બી ફેવરિટ છે. એવું કેમ કે તમારા માટે ટમેટાની ચટણી બનાવું છું? મારા માટે ચટણી શું બનાવવાની, બીજું કંઈક બનાવવાનું. ચટણી બનાવી દેવાની એમ નહીં? ચટણી નહીં. દેવભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. બસ તૈયાર થઈ ગયા છો કોલેજ માટે? તૈયાર, રેડી કોલેજ માટે. હમણાં જમીને નીકળું. એવું એમ ને? હા. શર્ટ આજે જોરદાર, પેર મસ્ત લાગે છે. હે ને? આજે મેં કીધું કોલેજમાં કંઈક અલગ પહેરીને જવું. હમણાં તો ફોર્મલ જ પહેરીને જતા હતા. હા, ફોર્મલ ડે હતો ને કાલે. આજે કેઝ્યુઅલ છે એટલે કંઈ પણ ચાલે આજે તો. બરાબર. એવું છે. કેટલા વાગ્યાનો ટાઈમિંગ છે? ટાઈમિંગ 12 વાગે ત્યાં પહોંચવાનું છે. એટલે વહેલા તૈયાર થઈ ગયા. હા, એટલે વહેલા તૈયાર થઈને બેસું. આજે ઉઠી બી ગયો વહેલા, ફ્રેશ બી વહેલા થઈ ગયો. બરાબર. એટલે સારું. ઓય ધમાલ, બોલો. આ શું અત્યારે ઢમ કરી રહ્યો છે? ભાઈ ક્રિકેટ રમવાનું ને, ક્રિકેટ રમાય કે આ સ્ટમ્પલા તોડે? તો સ્ટમ્પ તો ફિટ કરવા પડે ક્રિકેટ રમવા માટે. આ ફિટ કરે છે? તો ફિટ જ કરું છું ને. આ રીતે ફિટ થાય? કોઈ દિવસ જોયું પ્લાસ્ટિકના છે ને એ ઢીલા રહેતા હોય છે. હવે જો એ પાછું તમાલ, તારું કામકાજ જોરદાર ભાઈ. હા, હું એમ થોડી ધમાલ કેવું છું ઉપર. ધમાલ એટલે ધમાલ તારું કામકાજ. પણ આ સ્ટમ્પલા જે રહ્યા ને, ભલે તે અહીં રોપી દીધા, પણ મેચ રમવાની નથી. હો કેમ કે જો પાછળ બારી રહી ને એનો કાચ ત્યાં તોડ્યો હતો, તને ખબર છે ને? પણ એ તો હવે ભૂલથી પડી ગયું યાર, કાણું હવે શું. ના, એટલે તારું કામકાજ એવું છે કે તું વારંવાર નુકસાન કર ને
એવું ના ના જોઈએ. ભાઈ ના, ક્રિકેટ તો રમવું પડે, ના ચાલે. જો આ ક્રિકેટ રમવાની તમે ના પાડી ને તો તમારું એક પણ કામ નહીં કરવું. ધમાલ ચશ્મા લાવીને ધમાલ પાણી પીવડાય, પાણી પીવડાવીશ એ વાત અલગ છે. હમ. હા પણ ધમાલ ટુવાલ નહીં, ધમાલ તું ફોન ગમે તે નહીં આપતો એ ચાલશે, પણ આજે મેચ રમવાની કેમ નથી. યાર તમે આવું જ કરો? આ બધું કરવાનું હોય તો શું કરવાનું યાર, તમને કહું છું મેચ રમવી છે. નથી રમવાની. આ બધી ધમાલ તું કરે છે ને એટલે જ હું ના પાડું છું. હવે જો પિક્ચર જોવા જઈએ. વનિતા બારોટ બોલો. ન્યૂઝ એટલે કે છાપું લઈને બેસી ગયા છે. ન્યૂઝ એટલે કે છાપું લઈને બેઠા છે. બોલો. પણ તમારે છાપું વાંચીને શું કરવાનું છે? હા, હા તમારે છાપું વાટીને શું કરવાનું એમ? તો મેં તમને પહેલા કહી દીધું હતું. સારું સારું. વાંચો સવારમાં છાપું વાંચો છો. છાપું એટલા માટે વાંચું છું કે હવે દશામાના ન્યૂઝ આવશે, કૃષ્ણ ભગવાનના ન્યૂઝ આવશે, બધું પૂર્તિમાં બધું સરસ હોય. હા એ સાચી વાત હો. હમ. પૂર્તિમાં મસ્ત આવતું હોય છે. બધું જ ધાર્મિક આવતું હોય, માતાજી ભગવાન જે વિશે બધું. ફેસ્ટિવલ આવતા હોય ને હમ. એનું એડવાન્સમાં બધો ઉલ્લેખ કરતા હોય છે. પણ એક વાત કરું, તું વ્લોગમાં આવતી નથી ને બધા કોમેન્ટ કરતા કે વનિતાબેન હવે આવી ગયા ને એટલે વ્લોગમાં જમાવટ થઈ ગઈ એમ. બ્લોગ જોવાના ગમશે અમને એમ. હા એટલે તારો તો વર્ડ છે ભાઈ, વનિતા બારોટની આટલી બધી તો ડિમાન્ડ. ખબર જ ના, ડિમાન્ડ ડિમાન્ડ. આપણા ચાહકો કેટલા બધા છે, ઢગલાબંધ, સંખ્યાબંધ. આ તો પછી ચાહકો ઢગલા છે. તો પછી હમણાં તમે જન્માષ્ટમીની કૃષ્ણ ભગવાનની દશામાની વાત કરી, તમે તો કૃષ્ણ ભગવાનનું ગાઈ નાખો એક ગીત મસ્ત. સરસ ચલો મજાનું ગીત ગાઈ નાખો. ગાઈ નાખો સરસ, તમને ગમતું હોય. એમાં સોય ને જે આપણને ગમતું હોય હમ. અને જે આપણા પ્રેક્ષકોને વધારે પસંદ આવે. હમ. કાનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે, કાનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે, કાનો તમે ડાયા થાજો રે આજની રાત રે જોરે, કાનુડા ડાયા થાજો રે આજની રાત રે જોરે, કાનુડો 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 ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે, કાળા કાળા કમખા વાળી રે કાનાની વહુ રૂપાળી રે. તમે તો મારું જે ગાવાનું રહ્યું, કાળા કાળા કમખા વાળી રે કોનાની વહુ રૂપાળી એમાં એવું રે. થયું વચ્ચે તમારો પવન આવી ગયો હતો. હા. તમારી બી જગ્યા લીધી જોઈ. मेरी तो याद आ जाती है आपको. કાનુડો કાનુડો હા. હે રાજદીપ બારોટની યાદ આવી જાય એટલે. પણ તમારી જગ્યા કાનુડો મારા દિમાગમાં ફિક્સ છે, વિચાર કરો. કાનુડો એવું કઈક નવું જોઈએ. કાનુડો 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 ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે. પણ સરસ ગાયું છે. તમને 100 માંથી 90 90 10% કપાશે. 10% કપાશે. તો પ્રોપર ને એ તો નથી મળે. ઓય શું નીચેથી ખીજાઈને ઉપર આવી ગયો. હવે તો આમ કરી દેવાનું, સ્ટમ્પલાન બમ્પલાન તો- ફેંકી દીધું. તો તમે શું કીધું મને? શું કીધું? તમે વિચારો શું કીધું તમે? મેં તો કશું કીધું નથી. તું કે શું કશું કીધું નથી. મેં તમને કીધું કે પપ્પા મારે મેચ રમવી છે ક્રિકેટ, હા અને તમે કહો છો ના ભાઈ આજે તો ક્રિકેટ નહીં રમાય. તો તું ધમાલ તારું કામકાજ એવું કોઈ સૂતું હોય આ તે ખરાબ લાગે કે ના લાગે? ઢામ ઢામ મને ઢામ કરી કશું મૂકે. ખરાબ ના લાગે ભાઈ. એટલે ત્યાંથી ઉપરથી ખીજાઈને આવી ગયો. મેં કીધું હવે આરામથી તો શું ખુશ થવું? ઉપર જઈને બેસશે. તો આ બેસ્યો તું અત્યારે આ મોબાઈલ ચાલુ કરી દીધો પાછો મંતરવાનો. તો શું કરું હું પપ્પા? તમને મેં ક્રિકેટનું કીધું, ક્રિકેટની તો તમે ના પાડી દીધી. તું તો હવે પછી આ એક જ ઓપ્શન હતો. હા ભણવાનો ઓપ્શન નથી. કેટલું ભણું યાર, તમે કેટલું કહેશો? તું મોબાઈલ મૂકી દે ને ભાઈ. ના ભાઈ જો ક્રિકેટ રમવું હોય તો પછી હું મોબાઈલને ત્યાગું થોડા ટાઈમ માટે. આ તો ક્રિકેટ રમજે પણ મોબાઈલ મૂકી દે. ચાલ એવું? હા મૂકી દે. ચલો ચલો. તૈયારી કરી દીધી ભજનમાં જવાની. ભજનમાં ધૂનમાં ધૂન ધૂન ધૂન. આજે પાછું મંગળવાર. આજે મંગળવારના
દિવસ માતાજી કેવી મેર કરે છે તો ભગવાનની ભક્તિનો હા પેલા મંગળવારે જઈ બરાબર છે મંગળવારે તો માતાજીના દર્શન કરવા આજે થોડા પ્રસાદ જેવું લાગ્યું કે આજે ના જઈ પણ સારું છે ધૂનમાં જાવ એટલે મગજ ફ્રેશ રહે જવું જોઈએ. ભગવાનનું નામ તો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થયો છે તમને સંભળાવવાનું આ સરસ મજાનું ગીત. તો ફ્રેન્ડ્સ આ ગીત છે એ મને ખૂબ જ ગમે છે અને મને ખબર છે કે તમને પણ ગમતું ગીત છે. પ્રીત કરે પોકાર પ્રીત કરે પોકાર બેવફા ગોરા દે તને પ્રીત કરે પોકાર પરદેશી પ્રેમિકા તને પ્રીત કરે પોકાર. તો પ્રીત કરે પોકાર આ ગીતની સાથે સાથે આજના વ્લોગને ફ્રેન્ડ્સ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. પરંતુ નારાજ ના થતા, કારણ કે તમારા માટે અમે અવારનવાર આ રીતે એક દિવસ જવા દઈને અમારી વ્લોગ ચેનલમાં વ્લોગ આવતા જ રહેશે અને આ જ રીતે તમને અમે ખુશ કરતા રહેશું અને આવા સરસ મજાના ગીતો સંભળાવતા રહેશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.